કથાસત્ર વિરામે આરતી માટે મહેમાનોને નિમંત્રણ આપવું એ પૂર્વે વિનંતી કરીશ વિષ્ણુભાઈ પ્રજાપતિ સજોડે કથામંચ પર પધારી દર્શન પૂજન સંપન્ન કરશે. ભાઈ સૌનક વ્યાસને પણ દર્શન પૂજન માટે કથામંચ પર નિમંત્રણ આપીશ. જીમીભાઈ જોશી અને વિનીભાઈ પટેલ પણ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કથામંચ પર પધારશે. આરતીમાં સામેલ થવા ચુનીલાલભાઈ પંચાલ પરિવાર, અરવિંદભાઈ પંચાલ પરિવાર અને કેતુલભાઈના માતુશ્રી નીરુબેન શંભુભાઈ પટેલને આરતીમાં જોડાવા માટે વિનંતી કરીશ. જેમની ઉદ્ઘોષણા થઈ છે એ ઝડપથી કથામંચ પર આવવાનો યત્ન કરશે. આવતીકાલના કથાસત્રના શ્રવણના ફરી આપણે સૌ સાક્ષી બનીએ. આજે આ કથારસના પાનમાં પધારેલા સૌનો રાધે રાધે પરિવાર અમદાવાદ અને મનોરથી પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. જેમની પણ ઉદ્ઘોષણા થઈ છે એ દર્શન પૂજન માટે ઝડપથી કથામંચ પર આવશે. જ્યારે ચુનીભાઈ પંચાલ, અરવિંદભાઈ પંચાલ, કેતુલભાઈ પટેલ યુએસએ પરિવારના પરિવારજનો આરતી માટે કથામંચ પર પધારે. ફરી આવતીકાલે મળીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.